નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા, આપની સાથે નજર કરીશું ખાસ ખબરો પર। પંચમહાલના જાંબુઘોડામાં એક બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે। હાલોલ બોડેલી નેશનલ હાઈવે પર આવેલા જાંબુઘોડાનો ખાખરિયાનો બ્રિજ બિસ્માલ હાલતમાં છે। આ પુલ 40 વર્ષ જૂનો હોવાનું જાણવા મળ્યું છે। હાલોલથી બોડેલી જવા માટે નાના મોટા વાહનો આ બ્રિજની ઉપરથી પસાર થતા હોય છે, તો આ જર્જરિત બ્રિજની વહેલી તકે તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે। બ્રિજની હાલત ખરાબ, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ તસ્દી લેવામાં આવી નથી। અકસ્માતની રાહ જોઈ રહેલો આ બ્રિજ ગમે ત્યારે દુર્ઘટના નોંધી શકે તેમ છે। આજુબાજુના સ્થાનિકો તેમજ વાહન ચાલકોને પણ અહીંથી પસાર થવામાં ભય લાગી રહ્યો છે। જાંબુઘોડા બોડેલી વચ્ચે ખાખરિયાની અંદર જે પુલ આવેલો છે તે ખૂબ જ જર્જરિત હાલતમાં થઈ ગયેલો છે અને એક વાહન સરકે એવો જ એક રસ્તો થઈ ગયેલો છે અને બે વાહન જ્યારે પુલ પર આવી જાય ત્યારે અકસ્માત થવાનો સંભવ રહે છે। તો વહેલી તકે આ બ્રિજ બને એવી એક સરકારશ્રીને આપના દ્વારા એક મેસેજ પહોંચાડું છું, જે યોગ્ય ઘટતો કરવા વિનંતી। જાંબુઘોડાથી બોડેલી હાઈવે પર ખાખરિયા પાસે આવેલ બ્રિજ જર્જરિત થતા ઘણી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે, જે સ્ટેટ હાઈવેમાંથી નેશનલ હાઈવેમાં રૂપાંતર કરવામાં આવ્યું, પણ અધિકારીઓ અહીંયા કોઈ દાડો સ્થળની મુલાકાત નથી લેતા એવું ગામ લોકોના મુખેથી જાણવા મળે છે। અગાઉ પણ ડીસાવાળી બસ તથા એક ગાય ટ્રક ભરેલી એક્સિડન્ટ થયો હતો, અગર બાઇકો ઠોકાઈ હતી, તો તંત્ર વહેલી તકે આ પુલની મરામત કરાવે